જય માતાજી યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે નવા વ્લોગમાં। કેમ છો બધા? મજામાં જશો તો આપણે આવી ગયા છે આપણી વાડીએ। આપણે 17 તારીખે મગનું વાઢવાનું કામકાજ કર્યું હતું, વાઢ્યા હતા 17 તારીખે, અને આજે છે 21 તારીખ, એટલે સમજો 4 દિવસ થયા। અને કાલે 22 તારીખે આપણે મગ કાઢવાના છે, તો કાલે આવશે જમ્બો ઠેસર। તો આપણે આજે ખરી જે કરવાની હોય, જ્યાં ટ્રેક્ટરને બધું રાખવાનું હોય એને ચોખ્ખું કરી નાખ્યું, મતલબ કે અહીંયાથી જે પાથરા લેવાના હોય બધા પાથરા લઈ લીધા છે। આવી રીતે ફરતી બોર્ડર ઉપર જે પાથરા અહીં વચ્ચે પાથરા હતા બધે ફરતી બોર્ડર ઉપર મૂકી દીધા છે, કેમ કે અહીંયા આપણે જે આ આથર ને એવું પાથરી એની માથે તાલપત્રી પાથરી એની માથે આ બધા મગ ભેગા કરવાના હોય છે, એટલે મગ બધા કાલે ભેગા કરી લેશું। સવારે બધા મજૂર આવે, 12 મજૂર કીધા છે, કાલે કેટલા આવે મજૂર? 11 વાગે ઠેસર આવશે, એટલે બધા સવારમાં પેલા બધા ભેગા મજૂર 12 મજૂર ભેગા કરી લે, આટલા છે। તો આ ભેગા થઈ જાય પછી કાઢવામાં હમવું પડે, કેમ કે જમ્બો ટ્રેસર છે એટલે બહુ વાર ન લાગે, એટલે મોટલી હારીને આમાં હાલે નહીં, જમ્બો ટ્રેસર ખાલી હાલે, એટલે મને પહેલાં સવારે ભેગા કરી લઈશું। હાલો આમાં આ બધાને પડવું તો લાગે જ મને એમ સૂકવામાં। તો ફેમિલી, આ બધા બકરા બાજુના ખેતરમાં જે અડદ કાઢી લીધા છે, તો એ ખરી સાફ કરવા બધા બકરા નાનું મોટું ખોળ હોય ને અડદની સિંગું ને એવું બધું ખર્યું હોય એ બધું ખાવા માટે આવ્યા હતા, અને હવે એને પાણીની તરસ લાગી તો આપણે ધોરિયામાં પાણી ચાલુ કરી દીધું, તો બધા પી લે બકરા। એ પણ ફેમિલી, તો આપણે જે ખરીનું કામકાજ કરવાનું હતું, જ્યાં આપણે કાલ મગ ભેગા કરવાના છે, તે બધું અત્યારે કરી લીધું છે, પાથરા અહીંયાથી ખેવી લીધા, અને હવે કાલે આપણે જે વસ્તુ નાના મોટી બધી જરૂર પડવાની છે, આથર છે, કોઈ સીડિયા છે, એવું બધી વસ્તુ જરૂર પડવાની છે તગારાની, તો એ બધી વસ્તુ આપણે આજ ભેગી કરી લઈએ, એટલે કાલ જેથી કરીને ટાઈમ ન લે, તો હું તમને આગળ બતાવું વિડીયોમાં। અત્યારે જાય છે આપણે ઘરે। ફેમિલી, તો આપણે વાડીએથી ઘરે જતા હતા, તો આપણે બગીચે બાપુનો બગીચે આટો મારતા જાય કે હાક પડી છે કે નહીં જોતા જાય, આટો મારવા આવ્યા હતા, પણ હાક તો નથી, પણ આજે જો ફળ તૈયારી છે ફૂલ હાક પડવાની જ। આવડું ફળ તો જો તમે મારા હાથેરીમાં માન માય છે, આજે અમે આજે જ જોયું આ ફળ, કે આવડા ફળ આપણા બગીચામાં છે, ઉપર છે ઝાડવામાં, આ એક ઝાડમાં જ ફળ આવ્યું છે। તો ફેમિલી, આપણો ધક્કો વસૂલ થઈ ગયો છે। હાક મળી એક, આખી તો નથી પણ અડધી છે, પક્ષીએ ખાધેલી છે, પણ આજ મજા આવે ખાવાની, ખરેખર મજા આજ આવે। આપણે પકવેલી ઘરે ડાબો નાખી એના કરતાં ખાવાની એકદમ મજા આવે, ને આપણો ધક્કો આજે વસૂલ થઈ ગયો, એટલા માટે હવે આપણે ખાઈ લઈએ આ કેરી। ફેમિલી, આપણે ખરી ચોખ્ખી કરી નાખી છે, કાલે આપણે મગ ભેગા કરવા માટે જે તાલપત્રી પાથરવાની છે બધું ચોખ્ખું થઈ ગયું છે, અને હવે આપણે ગાય માટે નીરણ વાટ લઈએ। અત્યારે શું છે, મગ વટાઈ ગયા હતા, બધા સેટાને એવું ચોખ્ખું કરી લઈએ, કેમ કે હવે ખેડવામાં નડશે, એટલા માટે આ બધા સેટા ચોખ્ખા થઈ જાય। બાકી નીરણમાં તો આપણે બાજરો છે, આગળ અહીં ઝીંજુઓ છે થોડો, અને ઘરે નીરણમાં સૂકું માંડવ્યું છે, તો અત્યારે માંડવ્યું ઉપર વધારે જોર છે, કેમ કે નીરણ લીલી તો ઓછી છે, અને અત્યારે આ સેટા ચોખ્ખા થઈ જાય, આગળ છે થોડોક સેટો, અને અડદ છે, અડદ વઢાઈ જાય કાલે મગ હવારમાં કાઢીને પછી બપોર પછી અડદ વાઢવાનું કામકાજ કરવાનું છે। તો ફેમિલી, આપણે સવારે જે કેરી જોઈતી અત્યારે આપણે ઉતારી લીધી છે, નીચે ઉતરી જાય, કેમ છે ફળ? કેટલા દડા જેવું બાકી? આ આંબા છે એ જૂનવાણી આંબા છે, જેમાં ફળ છે તમે જોઈ શકો છો 300 થી 350 ગ્રામનું ફળ છે। તમે ફળ તમે જો સાઈઝ જ અલગ છે આખી ફળની, અને આજે ખાવા માટે ઉતારી છે। યુટ્યુબ ફેમિલી, આજ માટે એટલું જ છે। વિડીયો સારો લાગે તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વિનંતી બધાને।